મિડલ ઇસ્ટના સંઘર્ષના કારણે સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, ત્યારે સસ્તું સોનું ખરીદીને લોકો સાથે છેતરપિંડી આચરનારા તત્વો સક્રિય થઈ ગયા છે. કચ્છમાં બે ઠગબાજોએ સોશિયલ મીડિયામાં સસ્તા સોનાની જાહેરાત કરી અને લોકોને પોતાની જાળમાં ફસાવતા અને લોકો સાથે સસ્તા સોનાની લાલચમાં છેતરપિંડી આચરતા હતા. કેવી રીતે આ સમગ્ર રેકેટ ચાલતું હતું? શું આ કોઈ મોટા રેકેટનો કોઈ ભાગ છે? જુઓ ક્રાઇમ સ્ટોરીના ખાસ અહેવાલમાં. સોનું મોંઘુઘાટ હોય કે પછી સસ્તું, ભારતીય મહિલાઓ અને રોકાણકારોની હંમેશા પહેલી પસંદ રહે છે. એટલે જ પીળી ધાતુના અનહદ આકર્ષણનો લાભ ઉઠાવવા માટે ગઠિયાઓ પણ હંમેશા એક્ટિવ રહે છે. સોનાના દાગીના ધોઈને ચોખ્ખા કરી આપવાના બહાને આચરવામાં આવતી છેતરપિંડીની ઘટનાઓ લાંબા સમયથી આપણે સાંભળીએ છીએ. તો હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઠગાઈ આચરતા તત્વો પણ સક્રિય થયા છે. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં રહેલા બે આરોપી મોસીમ સુમરા અને ઇમરાન સુમરાએ સસ્તા સોનાની લાલચે અનેક લોકોને લાખો રૂપિયાનો ચૂનો ચોપડી ચૂક્યા છે. સોશિયલ મીડિયામાં મોસીમ સુમરાએ હાર્દિક પટેલ નામે બોગસ આઈડી બનાવ્યું, તો ઇમરાન સુમરાએ વિજય સોનીના નામે ફેક આઈડી તૈયાર કરી રાખ્યું હતું, જેમાં નકલી સોનાના બિસ્કિટ અંગેની સંખ્યાબદ્ધ રીલ્સ અને વિડીયો અપલોડ કરવામાં આવ્યા હતા. મોસીમ અને ઇમરાન સુમરાનો ઈરાદો છેતરપિંડીનો હતો. જો કે સોશિયલ મીડિયા પર ઠગાઈ આચરતા તત્વો સામે પોલીસે બાજ નજર રાખી હતી. આ શાતિર ઇસમો સામે મળેલી કેટલીક ફરિયાદના આધારે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 5 ભોગ બનનારા લોકોની ફરિયાદ પણ પોલીસે લીધી હતી. આ બે શાતિર ઇસમોને પકડીને પોલીસે અંદાજે 56,30,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કચ્છ પોલીસે રિકવર કરાયેલા મોટા ભાગનો મુદ્દામાલ 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પીડિતોને પરત સોંપ્યો છે. એલસીબી પોલીસને ગઈકાલે બાતમી મળેલ હતી કે મોસીન સુમરા અને ઇમરાન સુમરા નામના બે વ્યક્તિઓ છે, જે લોકો પોતાના ફેસબુક આઈડી પરથી 1 લાખથી 5 લાખ અને નકલી જે સોનાના બિસ્કિટ આવે છે એના વિડીયોઝ મૂકે છે, ફોટોઝ મૂકે છે. કોઈ પણ વ્યક્તિ હોય એને છેતરપિંડીની ફિરાકમાં હોય છે. એ બાબતે એલસીબી ટીમ દ્વારા આખું વર્કઆઉટ કરતા આ બે વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે. અને એનાથી એમના જ્યારે મોબાઈલ જોવામાં આવ્યા ત્યારે ખબર પડી કે મોસીન સુમરા એમનું એક ફેક ફેસબુક આઈડી છે, જેના પરથી નામ છે હાર્દિક પટેલનું, અને ઇમરાન સુમરા જેમનું ફેક ફેસબુક આઈડી છે વિજય સોનીના નામથી. એ લોકો એમના ફેસબુક આઈડીઝ પરથી વિડીયોઝ અને રીલ્સ ને બધું મૂકે છે કે જેમાં 1 થી 5 લાખ અને ફેક આપણા જે સોનાના બિસ્કિટ હોય એના વિડીયોઝ મૂકે છે. આરોપીઓ સોનાના બિસ્કિટના વિડીયોની સાથે જ તહેવારોના સમયમાં નવી ચલણી નોટ આપવાનું પણ પ્રલોભન આપતા હતા. છેતરપિંડીનો ભોગ બનનારા એક વ્યક્તિએ પોલીસનો સંપર્ક સાધ્યો, તો ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી એલસીબીની ટીમે છટકું ગોઠવી બંને ઇસમોને ઝડપી પાડ્યા છે. ઇમરાન અને મોસીમની સાથે સંકળાયેલા અન્ય એક ફરાર આરોપીને ઝડપી પાડવા ભુજ પોલીસે વિવિધ ટીમ બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. છેલ્લા 6 માસથી એલસીબી પોલીસ પ્રોએક્ટિવલી એવા કેસીસ રજીસ્ટર કરે છે, જેની સંખ્યા છે 21, જેમાંથી ધ્યાન આપવા જેવી વસ્તુ એ હતી કે 16 એવા ગુના છે જે એલસીબી પ્રોએક્ટિવલી કર્યા છે અને જેમાં ફરિયાદ સરકાર તરફી કરી છે. આ ઉપરાંતમાં બીજા 5 ભોગ બનનાર પણ હતા, જે લોકોની ફરિયાદ લઈને આના માટે એક્ટિવિટી કરવામાં આવી. આ બધા જ્યારે ભોગ બનનારને આપણે એક્ટિવિટી કરી એમાં જે મુદ્દામાલની રિકવરી થઈ છે એ છે 56,30,000 રૂપીઝની. આ ઉપરાંત 5 લાખ રૂપીઝ એવા હતા કે જે અરજદારોની અરજીઓ પરથી રિકવર કરવામાં આવ્યા અને 13 તુજકો અર્પણ પ્રોગ્રામ અંડર આ બધા ભોગ બનનારોને પાછા આપવામાં આવેલ છે. ઇમરાન અને મોસીમ સુમરાની સાથે ઠગાઈના રેકેટમાં અન્ય આરોપીઓ અને અન્ય વ્યક્તિઓ પણ સંડોવાયેલા હોવાની આશંકા છે. આજકાલ નહીં, દાયકાઓથી સસ્તા સોનાની લાલચ હંમેશા મોંઘી સાબિત થતી રહે છે. સસ્તું મેળવવાની ઈચ્છામાં ક્યારેક વ્યક્તિ પોતાની જીવનની મોટી બચત એક સામટી ગુમાવી બેસતા હોય છે. કચ્છ પોલીસ દ્વારા આગામી સમયમાં સોશિયલ મીડિયા પર આવતી લોભામણી જાહેરાતોમાં લોકોને ન ફસાય તે માટે જાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવશે. કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, ભુજ.